હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. ગણિતમાં પ્રકરણ 13 આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 13.2 એનો પ્રશ્ન નંબર 1. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. અહીંયા માહિતી આપી છે. ઉંમર વર્ષમાં 5 થી 15, 15 થી 25 એન્ડ સો ઓન ટિલ 65. દર્દીઓની સંખ્યા જે છે એ આપી છે 6, 11, 21, 23, 14, 5. એટલે કે 6 દર્દી એવા છે કે જેમની ઉંમર 5 થી 15 વર્ષ છે. 11 દર્દી એવા છે જે 15 થી 25 વર્ષની ઉંમર ધરાવે છે. આ રીતે આપેલું છે આપણને. ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. બરાબર. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની એટલે કે બહુલક અને મધ્યકની સરખામણી અને અર્થઘટન કરો. જોઈશું આપણે. હવે સ્વાધ્યાય 13.1માં મધ્યક વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે. હવે આપણે આમાં બહુલકની માહિતી પણ મેળવીશું, બહુલકની ગણતરી પણ કરીશું, ઇવન મધ્યકની પણ ગણતરી કરીશું. આ પ્રકરણનો પ્રથમ વિડીયો જે છે એમાં સંપૂર્ણ માહિતી, બેઝિક પરિચય અને તમામ સૂત્રોની જાણકારી આપી છે આપણે. બરાબર, એ બરાબર જોજો જેથી કરીને આપણને એકદમ આ પ્રશ્ન જે છે બધા ઇઝી થઈ જાય. બરાબર છે. હવે આપણે આનું સોલ્યુશન મેળવીએ, જોઈએ. હવે અહીંયા આપણને બહુલક મેળવવાનું. પહેલે પ્રથમ તો બહુલક એટલે શું? બરાબર ધ્યાન આવો મારી વાત ઉપર. બહુલક એટલે શું કે બહુલક જે છે એ આ માહિતી જે છે, આ માહિતી, એ માહિતીમાં હવે એક તો આ આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ છે. બરાબર છે. તો મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ જે છે એ બહુલક કહેવાશે, એ બહુલકીય વર્ગ કહેવાશે. બરાબર. માની લો કે માનીશું લો અહીંયા આપ્યું જ છે કે અહીંયા આગળ મહત્તમ આવૃત્તિ કઈ છે, તો ભાઈ 23 જે છે એ મહત્તમ આવૃત્તિ છે. 23 દર્દીઓ જે છે એમાં મહત્તમ આવૃત્તિ છે. હવે એનો બહુલકીય વર્ગ 35 થી 45 થયો. તો સામાન્ય અવલોકનો હોય, માની લો માહિતીમાં ખાલી અવલોકનો જ આપ્યા હોય, આવૃત્તિ ન આપેલી હોય, તો એ અસતત આવૃત્તિ વિતરણ છે. તો એમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન એ બહુલક કહેવાય માહિતી માટે. જેવી રીતે આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ કે અણુઓની એક આખી હારમાળા હોય છે. 1 અણુ, 2 અણુ, 3 અણુ, એમ કરીને અણુઓ ઘણા બધા હોય છે. ઘણા બધા મોનોમર ભેગા થઈને પોલિમર બનાવે છે. એવી રીતના આમાં તમે જુઓ તો માહિતીની અંદર સૌથી મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ જે છે બહુલકીય વર્ગ છે. પહેલાં બહુલક શોધવા માટે સૌપ્રથમ આપણે બહુલકીય વર્ગ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી લેવાનો. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે બહુલકની કેલ્ક્યુલેશન કરીશું. બરાબર. તો મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ બરાબર, તો ભાઈ મહત્તમ આવૃત્તિ કઈ છે? 23 છે. બરાબર. એનો વર્ગ કયો છે? 35 થી 45. હા, એક વસ્તુ છે કે આપણે અહીંયા પહેલાં લખવું પડશે. મહત્તમ આવૃત્તિ, ગ્રેટેસ્ટ ફ્રીક્વન્સી ઓફ ગિવન ડેટા. મહત્તમ આવૃત્તિ બરાબર કેટલી છે? અહીંયા આગળ 23. તેથી મહત્તમ આવૃત્તિ ધરાવતો બહુલકીય વર્ગ, આ એક વર્ડ ઉમેરી દઈએ આપણે આમાં, બહુલકીય વર્ગ બરાબર 35 થી 45. બરાબર છે. હવે આપણે તમે અહીંયા જોઈએ કે બહુલકનું સૂત્ર શું છે. જુઓ, Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. બરાબર છે. તમે જોઈ શકો છો આ જે છે એ બહુલકીય આ માહિતીનો બહુલક મેળવવાનું આ સૂત્ર છે. બરાબર છે. તો L શું છે? તો જે બહુલકીય વર્ગ મળે છે એની અધઃસીમા છે. બરાબર છે. અહીં L બરાબર 35 છે. બરાબર. F1 એટલે શું? તો ભાઈ જે બહુલકીય વર્ગ જે છે ને એની આવૃત્તિ, મૂળ આવૃત્તિ, મેક્સિમમ ફ્રીક્વન્સી, આ જે છે એ F1 છે. બરાબર. F1 બરાબર 23. F0
એટલે કે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. તો આગળનો વર્ગ કયો છે? 25 થી 35. આ F0 થશે. બરાબર છે? ઓકે. પછી F2 એટલે તો ભાઈ F2 જે છે, આ જે બહુલકીય વર્ગ જે છે એની પછીના વર્ગની આવૃત્તિ F2. બરાબર સમજજો. અને H એટલે શું? તો ભાઈ આ વર્ગ લંબાઈ, આપેલ વર્ગ જે છે, બરાબર, તો આપેલ વર્ગ એટલે મીન્સ આ જે બહુલકીય વર્ગ આપણે જે ફાઇન્ડ આઉટ કર્યો એમાં આની વર્ગ લંબાઈ શું છે? તો ભાઈ 45 - 35 કરી નાખીએ એટલે આપણને વર્ગ લંબાઈ મળે, ક્લાસ ઇન્ટરવલ. તો H બરાબર જે છે એ આપણને 10 મળે છે. બરાબર છે? હવે આને વેલ્યુ જે છે એ આમાં સબસ્ટિટ્યુટ કરીએ, પુટ આઉટ કરીએ આપણે આની અંદર, જોઈએ. L બરાબર 35 વત્તા F1 બરાબર 23 ઓછા F0 બરાબર 21 ભાગ્યા આ 2 F1 બરાબર 23 ઓછા F0 બરાબર પાછા 21 અને F2 ની વેલ્યુ જે છે 14. બરાબર? ગુણ્યા H બરાબર 10. ઓકે. સમજાઈ ગયું તમને? આપણે બીજું કંઈ જ નથી કર્યું. ઓકે. આપણે કાંઈ કર્યું નથી, ખાલી વેલ્યુ અંદર મૂકી છે. કેલ્ક્યુલેશન હવે કરીએ. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એની સિવાય બીજું કંઈ જ નથી સંપૂર્ણ આંકડા શાસ્ત્રમાં. બરાબર? ને ઇવન મેથમેટિક્સમાં આ જ બધું આવે છે. 35 વત્તા 23માંથી 21 જશે એટલે 2, એને ગુણ્યા 10, 23 દુ 46 ઓછા 21 ઓછા 14 એટલે 21 ને 4 25 ને 10 35. બરાબર છે? ઓકે. 35 વત્તા 10 દુ 20 અને 46માંથી 35ને બાદ કરીએ એટલે કેટલા વધશે? 11 વધશે. બરાબર છે? હવે 20 ભાગ્યા આપણે 11 કરીએ. તો 20 ભાગ્યા 11 કરવાથી શું આવશે? તો ભાઈ 11 એકા 11, 9 વધ્યા, ભાગ નહીં ચાલે. બરાબર? એટલે 90 થયા, 11 અઠ્ઠા 88, 2 વધ્યા, 11 એકા 11 એટલે કે 1.8181 જ આવશે. આપણે એક અલગ કાગળની અંદર કેલ્ક્યુલેશન કરીએ, જુઓ. 20 એને ભાગ્યા 11, 11 એકા 11, ઓકે, ભાગ નહીં ચાલે શૂન્ય, અહીંયા પોઈન્ટ આવશે. 11 અઠ્ઠા 88, 90માંથી 88 જાય એટલે 2, ભાગ નહીં ચાલે એટલે શૂન્ય. તો જો 20 પાછા આવી ગયા. બરાબર? ફરી વખત 11 એકા 11 એટલે એની એ જ પ્રોસેસ આવશે કે 1.8181 આ રીતે આવ્યા કરશે. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 અથવા 5 કરતાં વધારે હોય તો આગળ એક ઉમેરી દેવાનો, એટલે કે 81ને આપણે 82 કરી નાખવાના. બરાબર? ચલો, અત્યારે હું આમાં 1.8181 રહેવા દઉં છું. 35 ને 1 36.81 એપ્રોક્સિમેટલી લગભગ 36.82 કરી નાખીએ. અને એકમ જે છે અહીંયા આગળ તમે જુઓ, એકમ એ વર્ષ છે. બરાબર? એટલે આપણે 36.82 વર્ષ કરીશું. બરાબર? એટલે આ દર્દીઓ જે છે એની આપણે શું કરવાનું છે? માહિતી માટે બહુલક ગોતવાનો છે. એટલે કે મહત્તમ, અહીં શબ્દ શું વાપરી રહ્યો છે આપણે? મહત્તમ આવૃત્તિ ધરાવતો બહુલકીય વર્ગ. એટલે કે દર્દીઓ જે છે મહત્તમ ઉંમર કેટલી આવી? 36.82 વર્ષ આવી. જ્યારે આપણે અર્થઘટન કરીશું ને ત્યારે એમાં સાથે લખીશું. બરાબર? કે ભાઈ હોસ્પિટલમાં દાખલ થયેલા જે છે, એક વર્ષ દરમિયાન દાખલ થયેલા જે દર્દીઓ જે છે એની મહત્તમ ઉંમર જે છે એ કેટલી આવી? 36.82 વર્ષ. એટલે અહીં લખી નાખીએ એક વિધાન આપણે કે આમ દર્દીઓની મહત્તમ ઉંમર, દર્દીઓની મહત્તમ ઉંમર 36.82 વર્ષ થાય. બરાબર? ઓકે. આ એપ્રોક્સિમેટલી છે, આપણે કાઉન્સમાં લગભગ લખી નાખવાનું જેથી કરીને કોઈ તકલીફ પણ ના રહે.
બરાબર. ઓકે, હવે આ વાત આવી ગઈ બહુલકની. હવે મધ્યકની વાત કરીએ આપણે. મધ્યકની કેલ્ક્યુલેશન કરશું આપણે. તો મધ્યકની કેલ્ક્યુલેશન કરવા માટે આપણે શું જોશે? ટેબલ બનાવવું પડશે. બરાબર. ઉંમર છે 5 થી 15, 15 થી 25, 65 સુધી છે, 10-10 નો ગાળો છે. ઓકે, ઉંમર એ પણ વર્ષમાં, પછી દર્દીઓની સંખ્યા, જેને આપણે ફ્રીક્વન્સી કહેશું, આવૃત્તિ. બરાબર. 5 થી 15 કેટલા સુધી છે આપણે? 65 સુધી છે ને, 55 થી 65. ઓકે, તો આપણે જોઈએ 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65. બરાબર છે. હવે આપણે આવૃત્તિ જોઈએ. 6, 11, 21, 23, 14, 5. ઓકે, 6, 11, 21, 23, 14, 5. ઓકે, ટેબલ બનાવીશું આપણે. ટેબલ શા માટે બનાવશું? સૌ પ્રથમ આપણે મધ્ય કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે, એટલા માટે. મધ્ય કિંમત 13.1 જે છે એ આખું આપણે મધ્યકની કેલ્ક્યુલેશનમાં જ આપણે જોયું છે. મધ્ય કિંમત કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની છે? તો જુઓ, અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. બરાબર. એટલે અધસીમા બરાબર 5, ઉર્ધ્વસીમા બરાબર 15 અને ભાગ્યા 2. 15 ને 5 20, 20 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? 10. બરાબર. એ આપણે 10 લખીશું. ઓકે, તો બસ નિયમિત વર્ગ લંબાઈ છે. 10-10 નો ગાળો જે છે એ આમાં પ્લસ કરતા જઈએ. 10 માં 10 ઉમેરીએ એટલે 20, 30, 40, 50, 60. આ મધ્ય કિંમત આવી ગઈ. બરાબર. હવે FI/XI નો ગુણાકાર થઈ શકે છે, એટલે કે પ્રત્યક્ષ ની રીત આપણે લેશું. મધ્યકની 3 રીતો છે. પ્રત્યક્ષ રીત એટલે કે સીધી રીત, પછી ધારેલ મધ્યકની રીત, અને સ્ટેપ ડેવિએશન મેથડ મીન્સ પદ વિચલનની રીત. બરાબર. તો આપણે આમાં જરી કેલ્ક્યુલેશન તો આમ ઇઝી જ છે. આમ તો જુઓ, આપણે સીધું FI/XI જ કરી નાખીએ. શું કહો છો? બરાબર ને? FI ગુણ્યા XI મીન્સ FI/XI. બરાબર ને? ઓકે, જોઈએ. 10 6 60, 11 દુ 22, 21 તેરી 63. બરાબર છે ને? 23 ચોકું 92, 14 પંચા 70 અને 60 પંચા 300. બરાબર છે. જુઓ તમે, છેલ્લે એક શૂન્ય જે છે એડ કરતું જવાનું છે. 10 6 60 છે, 11 દુ 22 કર્યા, આ 0 એડ કરી દો. 21 તેરી 63 કર્યા, 0 એડ કરી દો. થઈ જાય ને એ રીતે? ઓકે, તો હવે આપણે ટોટલ કરી લઈએ આનો. ઓકે, હવે આ સિગ્મા FI, સમ ઓફ FI. 5 ને 4 9 ને 3 12, 13, 14 ને 6 20, વધી પડી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8, 80. આના ટોટલની જરૂર નથી આપણે. હવે આનો ટોટલ જોશે. સિગ્મા FI/XI એના બરાબર 0, 2 ને 3 5 ને 2 7 ને 6 13, 3 ને 1 4 ને 7 11 ને 9 20 ને 6 26 ને 2 28, 28 30. બરાબર છે. હવે આપણે મધ્યકનું સૂત્ર મૂકી દઈએ. મધ્યક x બાર બરાબર, પ્રત્યક્ષ રીત છે એટલે આપણે સીધું એ સૂત્ર મૂકવાનું છે. સિગ્મા FI/XI છેદમાં સિગ્મા FI. બરાબર. 28 30 એને ભાગ્યા 80, 0 0 કટ. 283 ભાગ્યા 8 જોઈએ આપણે. 283 ભાગ્યા 8, તો 8 તેરી 24, 28 માંથી 24 જાય એટલે 4, ઉપરથી ઉતાર્યો તગડો. 8 પંચા ને 40, 43 માંથી 40 ગયા એટલે 3,
ઓકે, ભાગની ચાલે શૂન્ય, અહીંયા પોઈન્ટ. 8 તેરી 24, 8 ચોક 32 વધી ગયા, 8 તેરી 24, 30માંથી 24 જાય એટલે 6, ભાગની ચાલે શૂન્ય, 8 સત્તુ 56, ઓકે, 60માંથી 56 જાય એટલે 4, ભાગની ચાલે શૂન્ય, 8 પંચાને 40, ઓકે. તો 35.375, 35.375, બરાબર. મેં તમને પહેલાં જ કીધું કે પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જે છે, બરાબર, એ 5 અથવા 5 કરતાં વધે તો આગળ એક એડ કરી દેવાનો, એટલે 35.38, બરાબર, 35.38 એપ્રોક્સિમેટલી, બરાબર, લગભગ. ઓકે, તો આ જે છે વર્ષ, બરાબર, કારણ કે આપણે અહીંયા ઉંમર છે યુનિટ એનો, એને જો એકમ છે ને એ વર્ષ છે, બરાબર. એટલે દર્દીઓ જે છે, બરાબર, એની ઉંમર જે છે, સરેરાશ ઉંમર, આને શું કહેવાશે? મધ્યકનું બીજું નામ શું છે? સરેરાશ. એટલે સરેરાશ ઉંમર 35.38 વર્ષ. હવે આપણને અહીંયા રકમમાં એમ કીધું છે કે સરખામણી કરો. જુઓ તમે શું કીધું છે આપણને કે કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી કરો અને અર્થઘટન કરો. તો સરખામણી આપણે અહીંયા થઈ ગઈ છે, જોઈએ આપણે. એટલે વિધાન લખી લઈએ કે હોસ્પિટલમાં લખીશું ને આપણે, 1 વર્ષમાં દાખલ થનાર હોસ્પિટલમાં 1 વર્ષ દરમિયાન છે કે વર્ષમાં છે? દરમિયાન શબ્દ છે, હા દરમિયાન છે, ઓકે. ચલો, 1 વર્ષ દરમિયાન દાખલ થયેલ દર્દીઓની, હવે જુઓ બહુલક હતો એટલે બહુલકમાં શું કહેવાય છે? મહત્તમ આવૃત્તિ. આવૃત્તિ છે દર્દીઓની સંખ્યા છે, બરાબર છે. અને મહત્તમ આવૃત્તિ જે છે એટલે મહત્તમ દર્દીઓની ઉંમર જે છે, બરાબર, એ કેટલી છે? આપણે હમણાં જોયું 36.82 વર્ષ, બરાબર, ઓકે. દર્દીઓની મહત્તમ ઉંમર 36.82 વર્ષ, જ્યારે આ શું છે? સરેરાશ છે, બરાબર. સરેરાશ ઉંમર 35.38 વર્ષ છે, જોઈ લો તમે, બરાબર. તો આ સરખામણી પણ થઈ ગઈ અને એનું અર્થઘટન પણ થઈ ગયું, બરાબર છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 માં જોઈએ. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની, એટલે કે કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. અહીંયા આયુષ્ય આપેલું છે કલાકમાં, 0 થી 20, 20 થી 40 એન્ડ સો ઓન ટિલ 120. આવૃત્તિ જે છે જેને આપણે ફ્રીક્વન્સી કહીએ છીએ, બરાબર ને, એ 10, 25, 52, 61, 38, 29. આનો આવૃત્તિનો ટોટલ કરશું ને આપણે ત્યારે 225 આવશે, કારણ કે એ વીજ ઉપકરણોની સંખ્યા જ છે. તો આ ઉપકરણો જે છે એના આયુષ્યનો બહુલક નક્કી કરો, બરાબર છે. માત્રામાં બહુલક ફાઇન્ડ આઉટ કરવાનો છે, જોઈએ. આપેલ ડેટા જે છે, આ આપેલ માહિતીમાં મહત્તમ આવૃત્તિ કઈ છે? અહીં મહત્તમ આવૃત્તિ, ગ્રેટેસ્ટ ફ્રીક્વન્સી ઓફ ગિવન ડેટા. મહત્તમ આવૃત્તિ કેટલી છે? આમાં તમે જોઈ શકો છો 61 છે ને, 61 મહત્તમ આવૃત્તિ 61 છે. તેથી બહુલકીય વર્ગ જે છે એ કયો આવશે? 60 થી 80, બરાબર. 60 થી 80 જે છે એ બહુલકીય વર્ગ થાય, ઓકે. તો હવે આપણે સૂત્ર જે છે એ મૂકીએ બહુલકનું, કે Z બરાબર L વત્તા F1 ઓછા F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 ગુણ્યા H, બરાબર, ઓકે. તો
એલ એટલે શું? તો બહુલકીય વર્ગની અધઃસીમા. એલ બરાબર 60. બરાબર. ઓકે. F1 એટલે કે બહુલકીય વર્ગ જે છે એની આવૃત્તિ. F1 બરાબર 61. F0 એટલે કે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ અને પછીના વર્ગની આવૃત્તિ F2. બરાબર. એટલે F1 બરાબર જે છે એ કેટલા છે? 61. F0 બરાબર 52. F2 બરાબર 38 અને H બરાબર, તો જે બહુલકીય વર્ગ છે એની વર્ગ લંબાઈ 60 થી 80 માં વર્ગ લંબાઈ કેટલી છે? 20ની. 80 માંથી 60 બાદ કરી નાખો, 20 મળે. હવે આ વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરીએ. બરાબર. ઓકે. L = 60 પ્લસ આ 61 છે એમાંથી આપણે F0 જે છે એ બાદ કરીએ, 52. પછી આ 2. F1 બરાબર 61, F0 બરાબર 52 અને F2 બરાબર 38 અને એને ગુણ્યા 20. ઓકે. 60 વત્તા 61 માંથી 52 ને બાદ કરી નાખીએ તો 9 વધશે. બરાબર. એને ગુણ્યા 20. એકસઠ દુ તો 2 એકા 2 ને 2 છક 12. 122 ઓછા 52 ઓછા 38 એટલે 52 ને 8 60, 60 ને 30 90. બરાબર ને? ઓકે. 60 વત્તા 20 નવા 180. 122 માંથી 90 ને બાદ કરી નાખીએ એટલે 2 ના 2 ને 12 માંથી 9 જાય તો 3. ઓકે. 60 વત્તા હવે આપણે 180 ભાગ્યા 32 કરીએ. જુઓ બરાબર. 180 ભાગ્યા 32 તો 180 ના અડધા કેટલા થઈ જશે? 90. 32 ના અડધા 16. 90 ના અડધા 45 અને 16 ના અડધા 8. તો 45 ભાગ્યા 8 આપણે કરીએ. તો 8 પંચા 40. 45 માંથી 40 ને બાદ કરી નાખો એટલે 5 વધે. ભાગની 4 એટલે 0. અહીંયા આવશે પોઈન્ટ. 8 છક 48. બરાબર ને? 50 માંથી 48 ને આપણે બાદ કરી નાખીએ. આપણે 2 વધે. ભાગની 4 એટલે 0. 8 દુ 16. 20 માંથી 16 ને બાદ કરો એટલે 4. ભાગની 4 એટલે 0. 8 પંચા ને 40. ઓકે. તો 5.625 આવ્યું. 5.625. બરાબર. પ્લસ કરી દઈએ આપણે. 60 ને 5 65.625. એટલે અહીંયા આગળ એકમ છે એ કલાક છે. તો આપણે અહીંયા શું લખું છું? આ કલાક. ઓકે. આ જે છે એ બહુલક આપણને મળ્યો. Z બરાબર. બરાબર. એટલે ઉપકરણોનું આયુષ્ય જે છે આમ વીજ ઉપકરણોનું આયુષ્ય 65.625 કલાક થાય. બરાબર. આ ક્વેશ્ચન નંબર આપણો સેકન્ડ જે છે એ સોલ્વ થયો. બરાબર. એકદમ ઇઝી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. હવે જોઈએ આમાં કે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. તો જુઓ આ આવૃત્તિ વિતરણ છે. માસિક ખર્ચ રૂપિયામાં આપેલું છે અને કુટુંબોની સંખ્યા આપેલી છે. તો કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો. હવે આમાં આ પ્રથમ જે આપણો પ્રશ્ન હતો જે એના જેવો જ આ પ્રશ્ન છે. બહુલક ફાઇન્ડ આઉટ કરવાનો છે અને મધ્યક પણ ફાઇન્ડ આઉટ કરવાનો છે. મધ્યક માટે આપણે ટેબલની જરૂર પડશે. બરાબર. હું આમાં જ ટેબલ એડ કરી દઉં છું. બરાબર. જોઈએ આપણે. તો આ જે છે ચલો રીત આપણી મધ્યક ફાઇન્ડ આઉટ કરવો છે એટલે સાથે સાથે આપણે મધ્ય કિંમતની જરૂર પડશે. એટલે પહેલાં મધ્ય કિંમત મેળવીએ જેને આપણે XI વડે ડિનોટ કરશું. ઓકે. તો
અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા એટલે કે 1000 વત્તા 1500 બરાબર, એને ભાગ્યા 2. 1500 અને 1000 કેટલા થશે? 2500. 2500ના 2 ભાગ પડીએ એટલે 1250 થાય. થાય ને? એ 1250 આપણે અહીંયા લખીશું. 1250. હવે તમે જુઓ વરલંબાઈ એક નિયમિત છે અને વરલંબાઈ કેટલી છે? તો 1500માંથી 1000 બાદ કરો એટલે 500 વધે. એ 500 જે છે પ્લસ કરતા જશું. 1200માં 500 ઉમેરી દઈએ, 1250માં 500 ઉમેરા 1750, 17 ને 5 2250, 22 ને 5 2750, 27 ને 5 3250, 32 ને 5 3750, 37 ને 5 4250, 42 ને 5 4750. ચલો, આ આપણી મધ્ય કિંમત આવી ગઈ. ઓકે, હવે અહીંયા આપણે પ્રત્યક્ષ રીત જે છે ને એ નહીં લઈએ. થઈ શકે છે એફઆઈ ગુણ્યા એક્સઆઈ કરી શકીએ છીએ, પણ કેલ્ક્યુલેશન બહુ જ મોટી થઈ જાય છે. એટલે આપણે સ્ટેપ ડેવિએશન મેથડ મીન્સ પદ વિચલનની રીત જે છે એ આપણે જોઈશું. કે પદ વિચલનની રીતમાં આપણે યુઆઈની કોલમ બનાવીએ. યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. યાદ છે ને આ સૂત્ર? પદ વિચલનની રીતમાં આપણે આ જરૂરી છે. આપણે પહેલાં જ પ્રશ્નમાં જે છે આ 13.1માં ચર્ચા બધી કરી ગયા છીએ અને પ્રથમ વિડીયોમાં પણ ચર્ચા કરી છે. હવે જુઓ એક્સ આઈ, હવે એમાં એ એટલે આમાંથી કોઈ પણ એક ડિજિટ જે છે એને આપણે મધ્યક તરીકે ધારી લઈએ. બરાબર છે? ચલો એ બરાબર આપણે શું ધારીશું? આમાંથી કોઈ પણ એક સંખ્યા ધારી લઈએ. ચલો આપણે આમાં એ બરાબર ફર્સ્ટ જ ધારી લઈએ, જેથી કરીને કોઈ માઇનસ એટલે કે નેગેટિવ ડિજિટનો આપણે સામનો જ ન કરવો પડે. આ એ બરાબર છે. બરાબર? ચલો એ બરાબર 1250 અને એચ બરાબર આપણને ખબર છે વર્ગ લંબાઈ 500ની છે. ઓકે, તો હવે એક્સઆઈ માઇનસ એ બરાબર જુઓ તમે, એકદમ ઇઝી છે. એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. બરાબર? તો એક્સઆઈ એટલે 1250 અહીંયા. બરાબર? 1250 છે. માઇનસ એ બરાબર પણ પોતે જ ડિજિટ છે એટલે 1250 અને ભાગ્યા 500. બરાબર? તો 1250 માઇનસ 1250 એટલે 0, ભાગ્યા 500 એટલે 0. એટલે ફર્સ્ટમાં તો 0 આવી ગયું. સેકન્ડમાં હજુ જોઈ લો બરાબર 1750 એક્સઆઈ. એક્સઆઈ છે 1750 માઇનસ એ બરાબર શું છે? ધારેલો મધ્યક આપણો એ 1250 છે. 1250 અને એમ ભાગ્યા 500. તો 1750માંથી 1250 બાદ કરો એટલે 500, એને ભાગ્યા 500. 500 ભાગ્યા 500 એટલે 1. તો એ આપણે 1 લખશું. વર્ગ લંબાઈ નિયમિત છે એટલે હવે સીધું એસેન્ડિંગ ઓર્ડર. બરાબર? ચડતા ક્રમમાં લખીએ 0, 1, આ 2, 3, 4, 5, 6 અને 7. આઈડિયા આવી ગયો આપણને? ઓકે, હવે આ જે ફ્રીક્વન્સી છે એફ આઈ ઈ એટલે કે સેકન્ડ કોલમ અને યુઆઈ આ બંનેના ગુણાકારની કોલમ બનાવીએ આપણે. એફઆઈ ગુણ્યા યુઆઈ મીન્સ એફઆઈ યુઆઈ. બરાબર છે? ઓકે, જોઈએ 24 ગુણ્યા 0 એટલે 0, 40 એકા 40, 33 દુ 66, 28 તેરી 84, 30 ચોકુ 120, 22 પંચા 110, 16 છક 96 અને 7 7 49. બરાબર? હવે આપણે ટોટલ કરી લઈએ. સિગ્મા એફઆઈ, તો સિગ્મા એફઆઈ બરાબર 7 ને 6 13, 13 ને 2 15, 15 ને 8 23 ને 3 26, 26 ને 4 30, વધી પડી 3, 3 ને 1 4 ને 2 6 ને 3 9 ને 2 11 3 14 ને 4 18 ને 2 20. તો જુઓ આ આવૃત્તિ 200 છે. બરાબર? રકમમાં જ આપણને કીધું છે 200 કુટુંબો માટે, એટલે કુટુંબોની સંખ્યા જે છે એ 200 આવી ગઈ. ઓકે, અને સિગ્મા એફઆઈ યુઆઈ એ જોઈએ આપણે. 9 ને 6 15 ને 4 19 ને 6 25, વધી પડી 2, 2 ને 4 6, 6 ને 9 15, 15 ને 1 16, 16 ને 2 18, 18 ને 8 26 ને 6 32 ને 4 36, વધી પડી 3,
3 ને 1 4, 4 ને 1 5, 565. બરાબર. ચલો, મધ્યક માટે જે જરૂરી ટેબલ હતું એ આપણને મળી ગયું. બરાબર. આપણને કીધું છે માસિક ખર્ચનો બહુલક શોધો અને પછી મધ્યક શોધો. બરાબર. બહાર ટ્રાફિક છે, સોરી, અવાજ ન્યુસન્સ છે. તો સૌથી પહેલા આપણે બહુલક ફાઇન્ડ આઉટ કરશું. બરાબર છે. ઓકે. મહત્તમ આવૃત્તિ, મહત્તમ આવૃત્તિ જે છે એ કઈ છે? આમાં સૌથી મહત્તમ આવૃત્તિ તો 40 છે. જુઓ અહીંયા આગળ મહત્તમ આવૃત્તિ કઈ છે? 40 છે. મેક્સિમમ ફ્રીક્વન્સી ઓફ ધીસ ગિવન ડેટા 40. તેથી બહુલકીય વર્ગ જે છે એ કયો આવશે? 40 ની સામે કયો વર્ગ છે? 1500 થી 2000, 1500 થી 2000. આ બહુલકીય વર્ગ થઈ ગયો. બરાબર. હવે આપણે બહુલકનું સૂત્ર મૂકી દઈએ કે z બરાબર l વત્તા f1 ઓછા f0 ભાગ્યા 2f1 ઓછા f0 ઓછા f2 ગુણ્યા h. બરાબર ને? ઓકે. l તો l બરાબર આ આપેલ બહુલકીય વર્ગ જે છે આપણે જે મળ્યો છે એની અધસીમા l બરાબર 1500. f1 બહુલકીય વર્ગની આવૃત્તિ, એટલે કે આ f1 છે, એની ઉપરના વર્ગની આવૃત્તિ, આગલા વર્ગની આવૃત્તિ f0, પછીના વર્ગની આવૃત્તિ f2, એટલે કે 0 1 2 સાથે જ રહેશે. બરાબર છે. ઓકે. એટલે f1 બરાબર 40, પછી f0 બરાબર 24, f0 બરાબર 24 અને f2 બરાબર 33. બરાબર. ઓકે. અને h બરાબર બહુલકીય વર્ગની વર્ગલંબાઈ 1500 થી 2000 વચ્ચે વર્ગલંબાઈ જે છે કેટલી છે? 500 છે. બરાબર. હવે વેલ્યુ આપણે આની અંદર પુટ આઉટ કરીએ, મૂકી દઈએ. l બરાબર 1500 વત્તા f1 બરાબર 40 ઓછા 24 f0 બરાબર છેદમાં 2 ગુણાકારમાં f1 40 ઓછા 24 ઓછા f2 એટલે કે 33. બરાબર ને? ઓકે. અને એને ગુણ્યા આ 500. બરાબર. ઓકે. હવે આપણે 1500 વત્તા 40 ઓછા 24, 40 માંથી 24 ને બાદ કરી દઈએ એટલે 16 વધશે. 24 ને 36 ને 10 40. બરાબર. એને ગુણ્યા 500. બરાબર. 40 દુ 80 ઓછા 24 ઓછા 33. તો 24 અને 33 નો સરવાળો કરીએ. 4 ને 3 7 અને 3 ને 2 5 એટલે કે 57. બરાબર. ઓકે. તો 1500 વત્તા 16 પંચા ને 80. હમણાં જરી ગુણાકાર પછી કરીએ આપણે. ચલો કરી જ નાખીએ. 16 પંચા 80 અને 2 મીંડા આપણે 2 0 જે એડ કરી દઈએ. 80 માંથી 57 બાદ કરીએ તો 10 માંથી 7 જાય તો 3 અને 7 માંથી 5 જાય તો 2. બરાબર છે ને? ઓકે. 80 માંથી 57 જશે એટલે 23 વધશે. હવે આપણે 8000 ભાગ્યા 23 એ આપણે કરીએ અલગ કાગળ ઉપર. 8000 ભાગ્યા 23. 23 દુ 46, 23 તેરી 69, 23 ચોકું 92. બરાબર ને? 80 માંથી 92 જશે એટલે 8 વધશે. ભાગ નહીં ચાલે, ઉપરથી ઉતારીશું. બરાબર. એટલે શું કરું છું મારું મગજ ક્યાં યાર. 23 ચોકું 92 તો વધી ગયા. અરે બાપા, સોરી સોરી સોરી. અરે 8000 એને ભાગ્યા 23. 23 ચોકું 92 તો વધી ગયા. 23 તેરી 69. 23 તેરી 69. 10 માંથી 9 જાય તો 1, 7 માંથી 6 જાય તો 1. ભાગ નહીં ચાલે, ઉપરથી ઉતારી 0. બરાબર. 23 પંચા 115 વધી ગયા. 23 ચોકું 92. 110 માંથી 92 જશે એટલે કેટલા વધશે? 18 વધશે. બરાબર. ઉપરથી ઉતારી 0. ઓકે. 23 ચોકું 92, 23 પંચા 115,
15 23 9 207 થાય છે 23 8 100 ને 23 8 184 ને ઓકે 184 23 8 184 થાય છે 23 7 ભાગ ચાલશે 7 તેરી 21 વધી પડી 2 સાદું 14 ને 2 16 23 7 161 ઓકે 10 માંથી 1 જાય તો 9 7 માંથી 6 જાય તો 1 19 વધ્યા 9 નહીં ચાલે એટલે 0 અહીંયા આવશે પોઈન્ટ બરાબર તો 23 7 161 ને 23 8 184 બરાબર ને ઓકે 190 માંથી 184 બાદ કરીએ એટલે 6 વધશે ભાગ નહીં ચાલે એટલે અહીંયા 0 23 તેરી 69 વધી ગયા 23 દુ 46 60 માંથી 46 જશે એટલે 46 ને 4 50 ને 10 60 એટલે 14 વધશે ભાગ નહીં ચાલે એટલે 0 ઓકે તો 23 6 138 23 6 138 જ જાય છે બરાબર ને 6 તેરી 18 2 ઓકે ઓકે અહીંયા 2 જો પોઈન્ટ પછી 3 આંકડા એટલે કે 347.826 છે બરાબર ઓકે 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 એટલે અહીંયા ભાગાકાર જે છે એ કયો આવ્યો 1500 વત્તા 8000 ભાગ્યા 23 કરીએ એટલે 347 પોઈન્ટ કેટલો હતો 826 બરાબર ને ઓકે તો 15 ને 3 1847 1800 ને સોરી હો તમને દેખાતું નથી અચ્છા 15 ને 3 1847.826 હવે ચલો અહીંયા 26 લખી જ નાખું બરાબર એટલે આ 1847.83 પણ ચાલશે 1847.82 પણ ચાલશે ને 826 આપણે આ જે છે આટલો માસિક ખર્ચ જે છે એ થાય છે આ રૂપિયા બરાબર માસિક ખર્ચ જે છે કુટુંબોનો બરાબર એ કેટલો આવ્યો 1847.826 રૂપિયા બરાબર અગર કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરજો શું કમેન્ટ કરે હજુ બાકી છે કા મધ્યક બાકી છે ને ઓકે ઓકે સોરી કમેન્ટ જ આવે ને એકલી કે સર તમે આવો શું લોચા કરો છો ઓકે હવે આપણે મધ્યક ફાઇન્ડ આઉટ કરશું મધ્યકની ફોર્મ્યુલા મૂકીએ આપણે મધ્યક x બાર બરાબર સ્ટેપ ડેવિએશન મેથડ જે છે આપણી ટેબલ આપણે એ રીતના એનું સૂત્ર આવશે પદ વિચલનની રીતનું સૂત્ર કે મધ્યક બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h બરાબર તો એની વેલ્યુ કેટલી છે એ બરાબર 1250 તો આપણે એમાં એની વેલ્યુ મૂકશું 1250 બરાબર પ્લસ સિગ્મા fi ui એ 565 છે જુઓ અહીંયા બરાબર એ 565 મૂકીશું સિગ્મા fi જેની વેલ્યુ 200 છે એ મૂકી દઈએ અને h તો નિયમિત વર્ગ લંબાઈ છે 500 બરાબર એ આપણે મૂકી દઈએ ઓકે 1250 વત્તા 2 મીંડા આપણે ભાગાકાર કરી નાખીએ કટ અને 565 ગુણ્યા 5 બરાબર 55 25 વધી પડી 2 5 6 30 ને 2 32 વધી પડી 3 55 25 ને 3 28 28 25 ભાગ્યા 2 ઓકે 1250 વત્તા 28 25 ભાગ્યા 2 કરી લઈએ આપણે 28 25 ભાગ્યા 2 2 એકા 2 ઉપરથી ઉતાર્યો આંકડો 2 ચોક 8 ઓકે ઉપરથી ઉતાર્યો બગડો 2 એકા 2 ઓકે ઉપરથી ઉતાર્યો પાંચડો 2 દુ 4 5 માંથી 4 જાય તો 1 ભાગની ચાલે 0 અહીંયા આવશે પોઈન્ટ 2 પંચા ને 10 તો જુઓ 1412.5 બરાબર 1412.5
ઓકે 1250 વત્તા 1412.5 અહીંયા 0.5 આ 2 ના 2 5 ને 1 6 4 ને 2 6 1 ને 1 2 2662.5 આ જે છે માસિક ખર્ચ થયો બરાબર સરેરાશ ખર્ચ જેને આપણે કહેશું બરાબર અગર અર્થઘટન કરવાનું કીધું હોત તો આપણે એમ કહેત કે મહત્તમ ખર્ચ જે છે બરાબર મહત્તમ ખર્ચ 1847.826 રૂપિયા અને સરેરાશ ખર્ચ 2662.5 રૂપિયા એટલે 50 પણ કહીએ તો પણ ચાલે બરાબર અગર કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ કમેન્ટ મી